નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર પોલીસ દ્વારા યોજવામાં આવેલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024નું સમાપન કરવામાં આવ્યું. આ સમાપન સમારોહ સયાજીબાગ એમ્ફી થિયેટર ખાતે યોજવામાં આવ્યું, જેમાં શહેર પોલીસ કમિશનર સહિત ટ્રાફિક ડીસીપી ઉપસ્થિત રહ્યા. ભારત દેશમાં દર વર્ષે લાખો વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે, તેમજ અકસ્માતમાં કાયમી અપંગતા, માલ મિલકતનું પણ ઘણું નુકસાન લોકોને થાય છે. આથી દર વર્ષની જેમ માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ની ઉજવણી 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ડીસીપી ટ્રાફિક પોલીસ જ્યોતિબેન પટેલ તથા વીટીવીના સેક્રેટરી મયંક બ્રહ્મભટ્ટ અને વડોદરા શહેર ટ્રાફિક શાખાના પીઆઈ, પીએસઆઈ, ટ્રાફિકના ટીઆરપી જવાનો, જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનરના હસ્તે જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓને બુકે તથા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા. સાથે શહેર ટ્રાફિક પોલીસમાં સારી કામગીરી બદલ ટ્રાફિકના જવાનોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે अपना राष्ट्रीय मार्ग सलामती मासना समापनना कार्यक्रम અહીંયા કમાટીબાગ ખાતે રાખવામાં આવેલ છે. અને એક માસ પહેલાં એક્ઝેક્ટલી અમે લોકો જ્યારે એક પોલીસ કમિશનર કચેરી વડોદરાના કચેરીથી ખૂબ સરસ એક રેલીના માધ્યમથી આ માસની શરૂઆત કરવામાં આવી હતી. આ માસ દરમિયાન આપણા લોકોના, વડોદરા શહેરના લોકોના ટ્રાફિક નિયમોને ખૂબ સરસ રીતે પાલન કરવા માટે જોઈએ અને એકબીજાને મદદ કરવા માટે અને મદદરૂપ થવા માટે ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવેલા છે. જેમાં ખાસ કરીને સ્કૂલોમાં અવેરનેસના કાર્યક્રમ, વડીલોના ટ્રાફિકના અવેરનેસના કાર્યક્રમ, નાના બાળકો માટે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવેલા, જ્યાં નાના બાળકોના જગ્યા ઉપર લઈ જઈને એકદમ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહ્યા છે. સાથોસાથ મેડિકલ કેમ્પના આયોજન કરવામાં આવેલા છે. ડ્રાઈવરોના આઈ ચેકિંગ વગેરેના હેલ્થ ચેકિંગ કરવાના કાર્યક્રમો થયા જોઈએ. અને એના સાથે ઘણા બધા ઇમ્પ્લિમેન્ટેશનના બી કામો થયા, જેમાં ખાસ કરીને બાળકોને વધુ પ્રમાણમાં રિક્ષાઓમાં બેસાડીને સ્કૂલ લઈ જતા હોય એના ઉપર 300 વધારે રિક્ષાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી. જો રોંગ સાઈડ ચાલતા હતા એમાં 3000થી વધુ લોકોને એના ઉપર કેસો કરવામાં આવેલા છે. અને સાથોસાથ ઇમ્પ્લિમેન્ટેશન સાથોસાથ અવેરનેસ કરવાની કામગીરી થઈ અને એક માસ તક લોકોને ખૂબ એના લાભ બી થયા. અને આવા ઉમ્મીદ અમે રાખીએ છીએ કે આપણા વડોદરા શહેરના ટ્રાફિક કંજેશનમાં ટ્રાફિક નિયમન અગર અમે પાલન કરીએ તો કંજેશનમાંથી મુક્તિ મળે. કોઈ રોંગ સાઈડ નહીં જઈએ, સિગ્નલ નહીં તોડીએ જોઈએ, સીટ બેલ્ટ લગાવીએ જોઈએ, હેલ્મેટ પહેરીને ચાલીએ જોઈએ, જેથી આપને સલામતી રહે. ક્योंकि આપના ઉપર આપના પૂરા પરિવાર નિર્ભર રહે છે. આપને કુછ भी થશે તો આપને પરિવારને બહુ તકલીફ પડે છે જોઈએ. તો જેથી આ બધા લોકો મળીને, પોલીસ એકલા બધું નહીં સારી રીતે કરી શકે. અગર આપનો સહયોગ નહીં હોય તો આપના મીડિયાના મિત્રોના માધ્યમથી હું બધાને રિક્વેસ્ટ પણ કરું છું કે ટ્રાફિક નિયમનના આપ પાલન કરો. આપ નહીં વિચારો કે એક વ્યક્તિ ટ્રાફિક સિગ્નલ તોડી લીધા તો અમે પણ તોડીને ભાગી જઈએ. આપ એવા નહીં કરો. 10 વખત આપ બચી છો, પરંતુ એક વખત અકસ્માત થઈ શકે આપના સાથે. તો એક બધાને રિક્વેસ્ટ પણ કરું છું. સાથોસાથ ઘણા બધા અહીંયાના સારા વ્યક્તિઓ આપણને ટ્રાફિક માસ દરમિયાન ખૂબ સહયોગ આપેલા છે, એના પણ હું ખૂબ ખૂબ આભારી છું. જી, આપને ખબર જ હશે એમ દર વર્ષે લગભગ 1.5 લાખ લોકો જ્યારે રોડ એક્સિડન્ટમાં જીવ ગુમાવે છે, એની ગંભીરતાને ધ્યાને લઈ લોકોમાં ટ્રાફિક અવેરનેસ ફેલાય એ હેતુસર ભારત સરકાર શ્રી દ્વારા આ વર્ષે ટ્રાફિક સપ્તાહના બદલે ટ્રાફિક મંથ, સલામતી મંથની ઉજવણી કરવાનું વિચારવામાં આવ્યું હતું ને એની અમલવારી વડોદરા શહેર ટ્રાફિક પોલીસે કરી હતી. ને આ સમગ્ર માસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેનાથી લોકોમાં ટ્રાફિક વિશે જાગૃતતા ફેલાય. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બાળકોમાં પણ નાનપણથી જ ટ્રાફિક વિશે અવેરનેસ ફેલાય એના માટે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક પણ બનાવવામાં આવ્યું છે અને જુદી જુદી શાળાઓના બાળકોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને એમને પણ ટ્રાફિકના નિયમોનું અત્યારથી જ જ્ઞાન ઉપલબ્ધ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. અને આજે એ ટ્રાફિક મંથનું પૂર્ણાહુતિ થઈ છે એ હેતુસર અહીંયા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને હું વડોદરાવાસીઓને અપીલ કરું છું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાનો જીવ બચાવીને લોકોનો પણ જીવ બચાવવામાં મદદ કરે.